પાકિસ્તાનનો અશાંત વિસ્તાર બલુચિસ્તાન એકવાર ફરી ચર્ચામાં છે। આ વખતે અહીં બલુચ લિબરેશન આર્મીના નામના ગ્રુપે મંગળવારે 11 માર્ચ 2025 પાકિસ્તાન રેલવેની જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરી લીધી। આ ગ્રુપે તમામ મુસાફરોને બંધક બનાવવાની જવાબદારી લીધી। બલુચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે 182 લોકોને છેલ્લા 6 કલાકથી બંધક બનાવીને રાખવામાં આવ્યા છે। ઓપરેશનમાં અત્યાર પાકિસ્તાની સેનાના 20 જવાન માર્યા ગયા છે। આ વખતે અહીં બલુચ લિબરેશન આર્મી દ્વારા એક ટ્રેન હાઈજેક કરવામાં આવી છે, જેમાં અંદાજિત 450 થી વધારે મુસાફરો હતા। પાકિસ્તાની સેના જમીની કાર્યવાહીની સાથોસાથ હવાઈ ઓપરેશન પણ ચલાવી રહી છે। આ દરમિયાન હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરાઈ રહ્યો છે। મહિલાઓ, બાળકો અને બલોચ નાગરિકોને છોડી દેવાયા। ટ્રેનમાં અંદાજિત 400 થી વધારે મુસાફરો હતા। બલુચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે મહિલાઓ, બાળકો અને બલોચ નાગરિકોને મુક્ત કરી દેવાયા છે, જ્યારે પાકિસ્તાની સેના, પોલીસ, ISI અને ના જવાનો સહિત 182 લોકોને અત્યાર સુધીમાં બંધક બનાવીને રાખવામાં આવ્યા છે। બલુચ લિબરેશન આર્મીની ધમકી। બલુચ લિબરેશન આર્મીએ ફરી એક ધમકી આપી છે કે જો સેના આ ઓપરેશનમાં ભાગ લેશે તો તમામ બંધકોને મારી નાખવામાં આવશે। આ તમામના મોત માટે પાકિસ્તાની સેના જવાબદાર હશે તરફથી કથિત રૂપે રજૂ કરવામાં આવેલું એક નિવેદન સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યું છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો તકમારી સામે સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે તો આનમાં હાજર તમામને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે। સુરક્ષા દળને મોકલવામાં આવ્યા। બલુચિસ્તાનની સરકારના એક પ્રવક્તાએ જણાવ્યું કે આખરે એ કેવી રીતે ટ્રેન હાઈજેક કરી લીધી હતી। બલુચિસ્તાન પ્રાંતના પ્રવક્તા શાહિદ રિંદે જણાવ્યું કે બોલનમાં મસ્કાફના એક વિસ્તારમાં જાફર એક્સપ્રેસ ટ્રેન પર હુમલો કરવામાં આવ્યો છે। ટ્રેનનો ડ્રાઈવર હાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે। સરથા દળને હાલ આ વિસ્તારમાં મોકલવામાં આ જલસો આ સમગ્ર પહાડી વિસ્તાર છે અને સુરક્ષા દળ ત્યાં પહોંચી રહ્યા છે। આ પણ વાંચો, પાકિસ્તાનમાં આખેઆખી ટ્રેન હાઈજેક, બલુચ લિબરેશન આર્મીનો પ્રવાસીઓને બંધક બનાવ્યાનો